હેલો મિત્રો, તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રની અંદર 4 ગુણ અને 5 ગુણની અંદર જે પ્રશ્નો પૂછાય છે તેની આપણે ચર્ચા કરીશું. આપણે 4 ગુણના પ્રશ્નોની આગળ ચર્ચા કરી છે. હવે આપણે એમાં બીજા પ્રશ્નો આપણે જોઈએ કે પરીક્ષામાં 4 ગુણ અને 5 ગુણની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય, આપણે પ્રશ્નો કેવી રીતે લખવી, તે બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો તમે મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. અને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો ચાલો આપણે શરૂ કરીએ કે એક આદર્શ શિક્ષકમાં કયા ગુણો હોવા આવશ્યક કે નહીં પણ અનિવાર્ય છે. કેવું આદર્શ શિક્ષકમાં? તો સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના બાંધવાની. પ્રસ્તાવનામાં આપણે કોઈ પણ વ્યાખ્યા, કોઈ પણ 2-3 વાક્યની અંદર આપણે લખી દેવાનું કે શિક્ષક એ સમાજનું તેજસ્વી પ્રતિબિંબ છે. આદર્શ શિક્ષક માત્ર વિષય વસ્તુનો જ્ઞાતા નથી પરંતુ મૂલ્યોનો વાહક છે. શિક્ષક એ નથી જે વિદ્યાર્થીઓના મગજમાં તથ્યો થાશે, પરંતુ એ છે જે આવતીકાલના પડકારો માટે તૈયાર કરે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ આ વ્યાખ્યા છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની, એક શિક્ષકની. મિત્રો, જરૂરી નથી કે અહીંયા જે લખેલું છે એવું જ તમે લખો, તમે આમાં તમારા શબ્દો પણ ઉમેરી શકો છો. હવે આપણે જોઈએ કે આદર્શ શિક્ષકના અનિવાર્ય ગુણો. તો એક આદર્શ શિક્ષકના 3 અનિવાર્ય ગુણો છે. એક વ્યક્તિગત ગુણો, વ્યવસાયિક ગુણો, સામાજિક અને નૈતિક ગુણો. હવે આપણે આ બધા ગુણોને ડિટેલમાં સમજીએ કે વ્યક્તિગત ગુણો. તો વ્યક્તિગત ગુણોની અંદર એક તો પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એક નિષ્ઠા અને પ્રમાણિકતા. તો પ્રભાવશાળી વ્યક્તિત્વ, તો શિક્ષકનું જે બાહ્ય વ્યક્તિત્વ હોય એ સ્વસ્થ, સાદું અને પ્રભાવશાળી હોવું જોઈએ, જેથી વિદ્યાર્થી માટે તે આદર્શ બને. નિષ્ઠા અને પ્રમાણિકતા એટલે કે પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠા અને વફાદારી દાખવે. તેના પછી છે વ્યવસાયિક ગુણો એટલે કે વિષય નિષ્ણાત અને જિજ્ઞાસુ અને અભિવ્યક્તિ કૌશલ્ય. તો જે શિક્ષક છે એમાં વ્યવસાયિક ગુણ કેવા હોવા જોઈએ? તો સૌથી પહેલાં તો વિષય નિષ્ણાત એટલે કે એમને એમના વિષયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ, અને કે જિજ્ઞાસુ એટલે કે શિક્ષક જિજ્ઞાસુ હોવો જોઈએ, એને નવા પ્રવાહનો જાણકાર પણ હોવો જોઈએ. તેના પછી છે કે અભિવ્યક્તિ કૌશલ્ય એટલે કે એમને એમના વિષયનું જ જ્ઞાન નહીં પરંતુ તેની સાથે સરળ અને રસપ્રદ શૈલીમાં ભણાવવાની કળા પણ શિક્ષકમાં હોવી જોઈએ. એવું નહીં કે શિક્ષક જે બુકમાં આપેલું છે એ બેઠું ભણાવીને ક્લાસમાંથી જતા રહે, પણ એમને એ જ્ઞાનને કઈ રીતે પીરસવું એ પણ એમનામાં આવડત હોવી જોઈએ. તેના પછી છે સામાજિક અને નૈતિક ગુણો કે તેમાં નિષ્પક્ષતા એટલે કે શિક્ષક માટે તમામ વિદ્યાર્થીઓ સમાન હોવા જોઈએ, એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ નહીં. આપણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં કરવાનો. આપણા માટે આપણા બધા વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તેના પછી પ્રેમ અને સમાનુભૂતિ એટલે કે બાળકના કુમળા માણસને સમજી તેમને પ્રેમથી સમજાવવા જોઈએ અને તેમની મુશ્કેલીઓમાં સહભાગી થવું જોઈએ. એટલે કે શિક્ષકે હંમેશા બાળકોને પ્રેમથી સમજાવવા. ક્યારેક બાળકો ભૂલો કરે તો એમને ઉપર ગુસ્સો નહીં કરવાનો, પણ એમને પ્રેમથી સમજાવવાનું. અને જ્યારે મુશ્કેલી આવે એટલે કે શિક્ષકે પણ એમાં સહભાગી થવું જોઈએ. તેના પછી કે એક આદર્શ શિક્ષકનો અભિગમ. તો 3 છે, 3 P તમારે યાદ રાખવાના. P એટલે કે પેશન્સ એટલે કે ધીરજ, એટલે કે પરિણામ મેળવવામાં સમય લાગે ત્યારે ધીરજ રાખવી. શિક્ષકે હંમેશા ધીરજ રાખવી. એવું નહીં કે બધા વિદ્યાર્થીઓ એક સરખા જ માહિતી ગ્રહણ કરે, પણ અમુક વિદ્યાર્થીઓને પરિણામ સારું મેળવવા માટે વાર લાગે, તો શિક્ષકે શું રાખવી જોઈએ? ધીરજ. તેના પછી P એટલે કે પેશન એટલે કે જનૂન, એટલે કે શિક્ષકને હંમેશા ભણાવવા પ્રત્યેનો ઉત્સાહ હોવા જોઈએ. કેવો ઉત્સાહ હોવા જોઈએ? અને P એટલે કે પ્રિપેરેશન એટલે કે તૈયારી. તો શિક્ષકે હંમેશા વર્ગમાં જાય તેના પહેલાં પૂર્વ તૈયારી કરવી જોઈએ. અને છેલ્લે આપણે ઉપસાર બાંધવાનો કે આમ કહી શકાય કે શિક્ષક એ રાષ્ટ્રનો ગુપ્ત એન્જિનિયર છે. શિક્ષક એ વ્યવસાય નથી પણ એક મિશન છે. જ્યારે કોઈ શિક્ષક પોતાના ગુણો દ્વારા વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન લાવે છે ત્યારે જ તે ખરા અર્થમાં આદર્શ શિક્ષક કહેવાય છે. તો મિત્રો, આ પ્રશ્ન પૂછાય તો તમારે આ રીતે એને પ્રેઝન્ટેશન કરવું પરીક્ષામાં. તેના પછીનો બીજો પ્રશ્ન છે કે શિક્ષણના મુખ્ય હેતુઓ કયા છે અને તેની ઉપયોગિતા સ્પષ્ટ કરો. તો શિક્ષણ એ માનવ જીવનની એક આજીવન ચાલતી પ્રક્રિયા છે અને શિક્ષણના મુખ્ય હેતુઓ માત્ર વ્યક્તિનો વિકાસ નહીં પરંતુ તેનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
તો આ રીતે આપણે પ્રસ્તાવના બાંધી હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ કે શિક્ષણના હેતુના પ્રકાર. તો શિક્ષણના બે હેતુ છે, એક છે સામાન્ય હેતુઓ અને બીજો છે વિશિષ્ટ હેતુઓ. આ હેતુઓ વિશે મેં તમને માહિતી આગળ આપેલી છે, તો તમે એ રીતે પણ લખી શકો અને અહીંયા આપેલું છે એ રીતે પણ તમે તમારે મૌલિક ભાષામાં તમારે પ્રશ્નનો જવાબ લખવાનો. એવું નહીં કે અહીંયા જે આપેલું છે તે તમારે ડાયરેક્ટ કોપી પેસ્ટ કરવાનો. તો સામાન્ય હેતુઓ, તો આ હેતુઓ વ્યાપક અને લાંબા ગાળાના હોય. તે 1 તાસ કે એકમમાં સિદ્ધ કરી શકાતા નથી, પરંતુ આખું વર્ષ કે શિક્ષણના અંતે સિદ્ધ થાય છે. જે સામાન્ય હેતુ છે એ લાંબા ગાળાના હોય છે અને 1 તાસ પછી તરત સિદ્ધ નહીં થતા, પણ એમાં આખું વર્ષ પણ જતું રહે. જેમ કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો, એમાં ચારિત્ર્યનું નિર્માણ કરવું, લોકશાહીના મૂલ્યો વિકસાવવા, આ બધા સામાન્ય હેતુ છે કે જે લાંબા ગાળે સિદ્ધ થાય છે. તે જ રીતે વિશિષ્ટ હેતુઓ એટલે કે આ હેતુઓ ચોક્કસ અને સ્પષ્ટ અને ટૂંકા ગાળાના છે. વિશિષ્ટ હેતુ કેવા છે? ચોક્કસ છે, સ્પષ્ટ છે અને ટૂંકા ગાળાના છે. અને શિક્ષકે વર્ગખંડમાં 35 થી 40 મિનિટનો પાઠ ભણાવીને જે હેતુ તરત જ સિદ્ધ થાય તેને વિશિષ્ટ હેતુ કહે છે. વિશિષ્ટ હેતુ એટલે કે આપણે જ્યારે વર્ગખંડમાં કોઈ ટોપિક વિશે માહિતી આપીએ અથવા સમજૂતી આપીએ તો એ સમજૂતી વિદ્યાર્થીઓને સમજ પડી જાય તો એને કહેવાય વિશિષ્ટ હેતુ. આ હેતુઓ માપી શકાય તેવા હોય અને તેનાથી વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આવે છે. વિશિષ્ટ હેતુના કારણે શું આવે? વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન આવે છે. જેમ કે વિદ્યાર્થી ભારતના રાજ્યો વિશે જાણે અને વિદ્યાર્થી નકશામાં ભારતના રાજ્યોની રાજધાની દર્શાવે છે. જેમ કે આપણે રાજ્યો વિશે માહિતી આપીએ તો વિદ્યાર્થી એના રીતે જે નકશામાં એ રાજ્યોની માહિતી દર્શાવે તો શું થયું કે એના વિશિષ્ટ હેતુઓ સિદ્ધ થયા. હવે આપણે આમાં કે સામાન્ય હેતુઓ, તો સામાન્ય હેતુ જે આપણે પાઠ આયોજન કરવાનું આવશે તો એમાં લખવાનું થશે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ. તો સામાન્ય હેતુ કે જે જ્ઞાન, સમજ, કૌશલ્ય, ઉપયોજન, અભિયોગ્યતા, રસ અને વલણને આધારે લખાય છે. જેમ કે વિદ્યાર્થીઓ આ વિષયનું જ્ઞાન મેળવે, વિદ્યાર્થીઓ સમજ મેળવે, વિદ્યાર્થીઓ કૌશલ્ય મેળવે, વિદ્યાર્થીઓ ઉપયોજન કેળવે, અભિયોગ્યતા કેળવે, રસ જાગે વિદ્યાર્થીઓમાં અને વલણ મેળવે. આ બધા કહેવાય સામાન્ય હેતુ. જ્યારે વિશિષ્ટ હેતુ એટલે કે જે આપણે વિષયાંગને અનુરૂપ હોય એટલે કે વય કક્ષાને અનુરૂપ હોય, વિષયાંગ સાથે આ હેતુઓ સિદ્ધ થાય છે. તો આ તમને હેતુઓની પણ માહિતી હોવી જોઈએ કે જે તમારે પાઠ આયોજનની અંદર ખાસ પૂછાય છે અને તેમાં તમારે ફરજિયાત એમાં હેતુઓ લખવા જ પડશે. હવે આપણે જોઈએ કે શિક્ષણના હેતુની ઉપયોગિતા. તો ઉપયોગિતા એટલે કે વ્યક્તિના ઘડતરમાં ઉપયોગી છે. તો વ્યક્તિના ઘડતરમાં હેતુઓ કઈ રીતે ઉપયોગી છે? તો આ હેતુઓ વ્યક્તિને પોતાની આંતરિક શક્તિઓને ઓળખવામાં મદદરૂપ થાય. શિક્ષક દ્વારા વ્યક્તિની વિચાર શક્તિ, તર્ક શક્તિ, નિર્ણય શક્તિ મજબૂત બને, તેથી તે જીવનની મુશ્કેલીનો સામનો આસાનીથી કરે છે. આ હેતુઓ જે વ્યક્તિ હોય એની આંતરિક શક્તિને ઓળખવામાં મદદરૂપ થાય, એમની વિચાર શક્તિ, તર્ક શક્તિ, નિર્ણય શક્તિને મજબૂત બનાવે છે અને જીવનમાં કોઈ પણ મુસીબત આવે તો એમનો સામનો પણ કરી શકે છે આ હેતુઓના આધારે. તેના પછી તે સામાજિક દૂષણો દૂર કરવા. તો શિક્ષણના હેતુઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો, ભેદભાવ અને અસમાનતાને દૂર કરી એક સ્વસ્થ, પ્રગતિશીલ અને આધુનિક સમાજનું નિર્માણ કરવામાં અત્યંત ઉપયોગી છે. શિક્ષણના આધારે આપણે જે સમાજમાંથી જે કુરિવાજો છે એને દૂર કરવા જોઈએ. તેના પછી છે કે રાષ્ટ્રીય એકતા અને વિશ્વ શાંતિ માટે. તો જ્યાં શિક્ષણના હેતુ છે એ રાષ્ટ્રીય એકતા અને આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે. તે જાતિવાદ, ધર્મવાદ કે પ્રાંતવાદના ભેદભાવ ભૂલીને વસુદેવ કુટુંબકમની ભાવના જગાડે છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે આ રીતે લખવાનો. સૌથી પહેલાં હેતુઓ સમજાવવાના અને તેના પછી તેની ઉપયોગિતા વિશે માહિતી આપવાની. તેના પછીનો પ્રશ્ન છે કે NEP 2020 અનુસાર શાળામાં શિક્ષકની ભૂમિકા અંગે ચર્ચા કરો. તો NEP નેશનલ એજ્યુકેશન પોલિસી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર કોઈ પણ શિક્ષણ પ્રણાલીના હૃદય સમાન જો કોઈ તત્વ હોય તો તે છે શિક્ષક. તેથી શિક્ષકની ભૂમિકા પરંપરાગત જ્ઞાન આપનારમાંથી બદલીને એક પથદર્શક, સુગમકર્તા તરીકેની કરવામાં આવી છે. તો કે NEP મુજબ શિક્ષકની ભૂમિકા શું છે? તો NEP મુજબ શિક્ષકની ભૂમિકા એક ફેસિલિટેટર તરીકેની છે. હવે આપણે એની ભૂમિકા વિશે લખીએ કે NEP 20 મુજબ આપણે NEP 2020 મુજબ જ આપણે શિક્ષકની ભૂમિકા લખવાની છે. તો સૌથી પહેલાં છે કે CPD એટલે કે સતત વ્યવસાયિક વિકાસ. આનું પૂરું નામ આપણે પ્રિલિમ્સની પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે કે સતત વ્યવસાયિક વિકાસ. તો શિક્ષકે પોતાના જ્ઞાન અને કૌશલ્યોને
અપગ્રેડ કરવા માટે દર વર્ષે ફરજિયાત 50 કલાકના CPD તાલીમ પૂર્ણ કરવાના રહેશે. શિક્ષકે શું કરવું પડશે? એમાં જે એમનું જ્ઞાન છે અને કૌશલ્યોને અપગ્રેડ કરવા માટે દર વર્ષે 50 કલાકનું આ જે CPDની તાલીમ પૂર્ણ કરવાની રહેશે. શિક્ષકે પોતે પણ સમય સાથે બદલાતી ટેકનોલોજી અને નવી શિક્ષણ પદ્ધતિઓથી અપડેટ રહેવું પડશે. શિક્ષકોને પણ નવી આ જે શિક્ષણ પદ્ધતિ છે એના સાથે ચાલવું પડશે. તેના પછી છે કે માતૃભાષા અને બહુભાષિત્વ, એટલે કે NEP 2020 એ પ્રાથમિક સ્તરે માતૃભાષા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. એટલે કે શિક્ષકે બાળકની ઘરની ભાષા અને શાળાની ભાષા વચ્ચે શું બાંધવું પડશે? સેતુ બાંધવો પડશે. તેના પછી છે કે સર્વાંગી મૂલ્યાંકન, એટલે કે વર્ષના અંતે લેવાતી 3 કલાકની પરીક્ષાના બદલે શિક્ષકે દરરોજ પ્રવૃત્તિઓનું સતત મૂલ્યાંકન કરવાનું રહેશે. તેના પછી 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીના માત્ર જ્ઞાનાત્મક જ નહીં પરંતુ સામાજિક, ભાવનાત્મક અને શારીરિક વિકાસને નોંધીને પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે, જેમાં સ્વમૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે. 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની અંદર શિક્ષકે વિદ્યાર્થીનું જ્ઞાનાત્મક નહીં પણ સામાજિક અને ભાવનાત્મક શારીરિક વિકાસને પણ ધ્યાનમાં લેવાનો રહેશે. તેના પછી છે કે લવચિકતા અને બહુવિધ વિષય અભિગમ, એટલે નવી નીતિમાં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ વચ્ચે કડક દિવાલો હટાવી દેવામાં આવી છે. તેથી શિક્ષકે વિદ્યાર્થીને તેના પસંદગીના વિષયો પસંદ કરવામાં મદદરૂપ થવું પડશે અને આંતરવિષયક સમજ કેળવવી પડશે. જે નવી શિક્ષણ નીતિ છે એમાં જે આર્ટ્સ, કોમર્સ અને જે સાયન્સ છે એ બધાને નાબૂદ કરી દેવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થીને એમને જે વિષયમાં રસ હોય એ વિષયમાં જ આગળ એમને અભ્યાસક્રમ કરવાનો રહેશે. તો એમાં શિક્ષકે શું કરવાનું? મદદરૂપ થવાનું. તેના પછી છે કે કળા અને રમતગમતનું સંકલન, એટલે કે વર્ગખંડમાં શિક્ષણને રસપ્રદ બનાવવા માટે આર્ટ્સ ઇન્ટેગ્રેટેડ અને સ્પોર્ટ્સ ઇન્ટેગ્રેટેડ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો. એટલે કે શિક્ષણને રસપ્રદ બનાવવા માટે વર્ગમાં શું કરવાનું? કોઈ પણ રમતગમતનું આયોજન કરવાનું અથવા કોઈ પણ કળા વિશે એમને માહિતી મેળવવાની અથવા એનો ઉપયોગ કરવાનો. તો મિત્રો, છેલ્લે આપણે પ્રસ્તાવના બાંધવાની કે આમ NEP 2020 અંતર્ગત શિક્ષકની ભૂમિકા માત્ર અભ્યાસક્રમ પૂરો કરવા પૂરતી જ નથી પણ એક પરિવર્તનના એજન્ટ તરીકેની છે. આ પ્રશ્નને તમે તમારી મૌલિક ભાષામાં પણ લખી શકો અને આમાં તમે બીજા પણ ટોપિક એડ કરી શકો કે જેમ કે અનુભવાત્મક શિક્ષણ, સંકલ્પનાત્મક શિક્ષણ, આ રીતે જે તમને આના વિશે ખબર હોય એ બધા તમે ટોપિક એડ કરી શકો. પણ યાદ રાખવાનું કે તમારે તમારા ટાઈમ મેનેજમેન્ટની અંદર જ પ્રશ્ન પૂરો કરવાનો. એવું નહીં કે આ પ્રશ્ન આવડે તો આનો આપણે 4 થી 5 પેજ લખીએ તો એના કારણે આપણા પાછળના પ્રશ્નો છૂટી જશે. તો આમાં તમારે ટૂંકું, સચોટ, સરળ, સ્પષ્ટ, આકર્ષક લેખન કાર્ય કરવાનું. તેના પછીનો પ્રશ્ન છે કે પાઠ આયોજનના સોપાનો જણાવી તાસ આયોજન અને એકમ આયોજનનો તફાવત જણાવો. તો વર્ગખંડમાં શિક્ષણ કાર્યને અસરકારક અને હેતુપૂર્ણ બનાવવા માટે પાઠ આયોજન અત્યંત અનિવાર્ય છે. હવે એના આપણે સોપાના જોઈએ પાઠ આયોજનના કે પ્રખ્યાત શિક્ષણવાદ હર્બર્ટ સ્પેન્સર પાઠ આયોજનના 5 સોપાનો આપ્યા છે જે વર્ગખંડમાં શિક્ષકને તાર્કિક ક્રમ પૂરો પાડે છે. હર્બર્ટ સ્પેન્સરે પાઠ આયોજનના કેટલા 5 સોપાનો આપ્યા છે જે આપણે જોઈએ. સૌથી પહેલાં છે પૂર્વ તૈયારી અથવા વિષયાભિમુખ. તો વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવી અને પ્રશ્નો કે વાર્તા દ્વારા તેમને નવા શીખવાના વિષય તરફ આકર્ષિત કરવા. શું કરવાનું કે વિદ્યાર્થીઓ હોય એમને પૂર્વ જ્ઞાનની ચકાસણી કરવા માટે આપણે કોઈ પણ વર્ગમાં કાં તો પ્રશ્નોત્તરી કરીશું અથવા વાર્તા દ્વારા એમને નવો વિષય તરફ આપણે આકર્ષિત કરીશું. તેના પછી છે કે વિષય વસ્તુની રજૂઆત. તો નવું જ્ઞાન કે માહિતીને વિવિધ શૈક્ષણિક પદ્ધતિ અને સાધનો દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રસપ્રદ રીતે રજૂ કરવી. જે નવું જ્ઞાન હોય અને જે માહિતી હોય એને આપણે કોઈ પણ પદ્ધતિ દ્વારા અથવા કોઈ પણ સાધન દ્વારા જ આપણે વિદ્યાર્થી સામે શું કરવાનું? રજૂ કરવાની. તેના પછી 3જા નંબરનું સોપાન છે કે તુલના અને જોડાણ. એટલે કે નવા જ્ઞાનને વિદ્યાર્થીઓનું જે અગાઉનું જ્ઞાન એટલે કે પૂર્વ જ્ઞાન અથવા વાસ્તવિક જીવન સાથે સરખાવવાનું અને યોગ્ય જોડાણ સ્થાપિત કરવું. તો આમાં એટલે કે નવા જ્ઞાનને પૂર્વ જ્ઞાન સાથેનું જોડાણ કરવું. તેના પછી છે કે સામાન્યકરણ. તો રજૂ કરેલા ઉદાહરણો કે માહિતી પરથી વિદ્યાર્થીઓ પાસે કોઈ સામાન્ય સિદ્ધાંત, નિયમ કે તારણ કઢાવવું. આપણે જે ઉદાહરણ કે માહિતી હોય
એના ઉપરથી વિદ્યાર્થીઓ પાસેથી શું કરવો, નવો નિયમ અથવા તારણ કાઢવાનું. અને 5મા નંબરનું સોપાન છે કે ઉપયોજન અને મૂલ્યાંકન, એટલે કે પ્રાપ્ત કરેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરી તક આપવી અને નક્કી કરેલા શૈક્ષણિક હેતુઓ કેટલા સિદ્ધ થયા તેની ચકાસણી કરવી. આમાં કંઈ જ નથી, તમને બધું તમારે મૌલિક ભાષામાં જ લખવાનું. જેમ કે સૌથી પહેલું છે વિષયાભિમુખ. તો તમને ખબર છે કે વિષયાભિમુખ શા માટે કરવામાં આવે છે, તો એમને નવા જ્ઞાન તરફ લઈ જવા માટે વિષયાભિમુખ કરવામાં આવે છે. તેના પછી છે કે વિષય વસ્તુની રજૂઆત. તો રજૂઆત કેમ કરવામાં આવે છે, તો કે જે નવું જ્ઞાન છે એના આધારે જ વિષયની રજૂઆત કરવાની. તુલના અથવા જોડાણ, એટલે કે નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડાણ કરવું. સામાન્યકરણ, એટલે કોઈ પણ સિદ્ધાંત કે નિયમ તારવવો. અને ઉપયોજન, એટલે કે તેનો ઉપયોગ કરવો. અને મૂલ્યાંકન, એટલે કે ચકાસણી કરવી. અને આમાં જ બીજો પ્રશ્ન હતો કે એકમ આયોજન અને પાઠ આયોજનનો તફાવત જણાવો. તો એ તફાવત મેં તમને એક વિડીયોની અંદર સમજાવ્યો છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. ત્યાંથી તમને પાઠ આયોજન અને એકમ આયોજનનો તમને તફાવત મળી રહેશે. તો આ પ્રશ્ન તમારે સૌથી પહેલાં સોપાનો લખવાના અને તેના પછી તમારે તફાવતના 4-5 મુદ્દા સમજાવવાના. તેના પછીનો પ્રશ્ન છે કે શોધ અભિગમની સંકલ્પના અને તેના સોપાનો જણાવો. અને શોધ અભિગમનું બીજું નામ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ. તો શોધ અભિગમ એ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. શોધ અભિગમ કયું છે, તો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે, જેમાં વિદ્યાર્થીને એક જ્ઞાનના શોધક તરીકે રાખીને જાતે શીખવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ પદ્ધતિના પ્રણેતા છે પ્રોફેસર A.G. આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક અથવા શોધ પદ્ધતિના પ્રણેતા છે A.G. આર્મસ્ટ્રોંગ. શોધ પદ્ધતિ એટલે કે કોઈ પણ નવી માહિતી શોધવાની. તો એ કોણ શોધે, હંમેશા વિદ્યાર્થી શોધે. એના કારણે આ એક વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે. તેના પછી કે સંકલ્પના. તો હ્યુરિસ્ટિક શબ્દ ગ્રીક ભાષાના હ્યુરિસ્ટિકો શબ્દ પરથી આવ્યો છે અને જેનો અર્થ થાય છે કે હું શોધું છું. હ્યુરિસ્ટિક ગ્રીક ભાષા યુરિસ્ટિકો પરથી આવ્યો અને એનો અર્થ થાય હું શોધું છું. આ અભિગમ મુજબ વિદ્યાર્થીને તૈયાર જ્ઞાન આપવાને બદલે તેને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે જ્યાં તે પોતે વૈજ્ઞાનિક ઢબે વિચારતો થાય અને સમસ્યાનો ઉકેલ જાતે શોધે. શોધ અભિગમ એટલે કે વિદ્યાર્થી સામે કોઈ પણ એક સમસ્યા મૂકવામાં આવે, એ સમસ્યાનો ઉકેલ શું કરે, જાતે શોધે. અહીંયા શિક્ષકની ભૂમિકા શું હોય, માત્ર ફેસિલિટેટર તરીકેની હોય છે. હવે આપણે સોપાનો, આપણે પ્રશ્નની અંદર સંકલ્પના પૂછી છે અને તેના પછી એના સોપાનો પૂછ્યા છે. તો સોપાનો, તો એના 6 સોપાનો છે કે સૌથી પહેલાં તો કે સમસ્યાની પસંદગી કરવી, આમ પસંદ કર્યા કરી એની રજૂઆત કરવી. રજૂઆત કરી જે માહિતી છે એનું એકત્રીકરણ કરવું. એના પછી કે ઉત્કલ્પનાઓનું ઘડતર કરવું. 4થા નંબરનું સોપાન છે કે ઉત્કલ્પનાઓની ચકાસણી કરવી અને પ્રયોગ કાર્ય કરવું. 5મા નંબરે સામાન્યકરણ અને નિષ્કર્ષ. અને 6થા નંબરે છે કે મૂલ્યાંકન. તો આ સોપાનો તમારે લાઇનસર યાદ રાખવાના. સૌથી પહેલાં તો કે કોઈ પણ જે સમસ્યા હોય એની આપણે પસંદગી કરવી. પસંદગી કર્યા કરી એની આપણે રજૂઆત કરવી. રજૂઆત કર્યા કરી જે આપણે સમસ્યા પસંદ કરી એની માહિતી આપણે એકત્રિત કરવાની. તેના પછી એનું ઉત્કલ્પનાઓનું ઘડતર તૈયાર કરવાનું, એટલે કે આપણે હાઇપોથિસિસ રચવાની. તેના પછી આપણે હાઇપોથિસિસની ચકાસણી કરવાનું અથવા એનો પ્રયોગ કરવાનો. તેના પછી કે સામાન્યકરણ કરવું અને નિષ્કર્ષ મેળવવાનો કે જે આ ઉત્કલ્પના આપણે રચી છે એનાથી આપણે શું નિષ્કર્ષ મળ્યું. અને છેલ્લે આપણે એનું મૂલ્યાંકન કરવાનું. મિત્રો, આ સોપાનો મેં ડિટેલમાં નથી જણાવ્યા, પણ તમારે આ બધા સોપાનોની 2 લાઇનમાં ડિટેલમાં લખવાનું. તેના પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આ વિધાનને સાર્થક બનાવવા શાળા અને સ્થાનિક સમુદાય વચ્ચે સુમેળભર્યા સંબંધ સ્થાપવા એક શિક્ષક તરીકે તમે કેવા પ્રયાસો કરશો? તો જ્હોન ડ્યુઈના મતે શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આ વિધાન ત્યારે જ સાર્થક થઈ શકે જ્યારે શાળા એ સમુદાય વચ્ચે અભેદ દિવાળો ન હોય પરંતુ સહયોગ અને જીવન સંવાદ હોય. હું એક શિક્ષક તરીકે શાળા અને સમુદાય વચ્ચે સેતુરૂપ ભૂમિકા બાંધવા આ મુજબ પ્રયાસો હાથ ધરીશ. તો જ્હોન ડ્યુઈએ શું કીધું છે કે શાળા એ સમાજની લઘુ આવૃત્તિ છે. આ આપણે પ્રશ્નની અંદર જ આપેલું છે. તો આ વિધાનને સાર્થક કરવા માટે જે શાળા છે એ શાળા એ સમુદાય વચ્ચે અભેદ દિવાળો ન હોય પણ સહયોગ અને જીવન સંવાદ હોય. તો એક શિક્ષક તરીકે આપણે શાળા અને જે સમુદાય છે એને પ્રયાસો
એને આપણે અસરકારક બનાવવા માટે કેવા કેવા પ્રયાસો હાથ ધરીશું? તો સૌથી પહેલાં તો કે સમુદાયની શાળા કાર્યોમાં સક્રિય ભાગીદારી. સમુદાયની શાળા કાર્યોમાં સક્રિય ભાગીદારી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિનું સુદૃઢીકરણ. સ્થાનિક વાલીઓ અને સમુદાયના અગ્રણીઓને બેઠકમાં આમંત્રિત કરીને તેમના શાળાના વિકાસ અને આયોજનના નિર્ણયોમાં સન્માન આપીશ. કુશળ લોકોને શાળામાં આમંત્રિત કરી તેમને અનુભવોના લાભ વિદ્યાર્થીઓને આપવા પ્રયત્નશીલ રહીશ. એટલે કે સૌથી પહેલાં શું કરીશ? એટલે કે જે વાલીઓ હોય અને જે આપણે જે સમાજના જે અગ્રણીઓ હોય એમને આપણે બેઠકમાં આમંત્રિત કરીશું. તેના પછી કે જે આપણે શાળાનો વિકાસ અને જે આપણે જે આયોજન કરીશું એમાં જે નિર્ણય લેવામાં આવશે એમાં એમને સન્માન આપીશ. તેના પછી કે જે લોકો આમંત્રિત કરવામાં આવ્યા છે એમના અનુભવોનો લાભ આપણે વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરીશું. શાળાના સમુદાયના ઉત્કર્ષમાં સક્રિય ભૂમિકા. તો સામાજિક જાગૃતિ અભિયાન. સામાજિક જાગૃત અભિયાન એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક સમુદાયમાં સ્વસ્થતા, વ્યસન મુક્તિ, પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર રેલી કે શેરી નાટકો યોજીશ. શું કરશે? શિક્ષકે વિદ્યાર્થી સાથે જે સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ કેન્દ્ર, પર્યાવરણ સંરક્ષણ જેવા વિષય છે એમાં રેલી કાઢશે કાં શેરીમાં જઈને નાટક કરશે. પ્રૌઢ શિક્ષણ અને સાક્ષરતા અભિયાન એટલે કે જ્યારે વેકેશન હશે કે જ્યારે સાયન્સનો સમય હશે એટલે કે જે શાળાના ઓરડાનો ઉપયોગ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન તેમજ ડિજિટલ સાક્ષરતા માટે કરીશ. એટલે કે જે લોકોને સાક્ષર બનવું હોય એટલે કે જે લોકો મોટી ઉંમરના લોકો છે અને જેમને શિક્ષણથી શું રહી ગયા હોય, વંચિત રહી ગયા હોય, તો એ લોકોને કાં તો વેકેશનમાં અથવા સાંજના ટાઈમે સાક્ષરતા અભિયાન અને ડિજિટલ સાક્ષરતા માટે બોલાવશે અને એમને ત્યાં શિક્ષણ કાર્ય આપવાનું. પછી સામાજિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાન એટલે કે સ્થાનિક તહેવારો અને ઉત્સવોની સામૂહિક ઉજવણી કરીશ. જેમ એટલે કે જ્યારે નવરાત્રિ હોય અથવા 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીના દિવસે વિદ્યાર્થીઓને જે આપણી કળા છે, સંસ્કૃતિ છે તેના દ્વારા પરિચિત કરીશ. તેના પછી આનંદ મેળો અને પ્રદર્શન એટલે કે શાળામાં વિજ્ઞાન મેળો તથા આનંદ મેળાનું આયોજન કરીશ, જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધશે અને જે સ્થાનિક સમુદાય સાથે શું થશે? આત્મીયતા કેળવાશે. છેલ્લે આપણે પ્રસ્તાવના બાંધીશું કે શાળા અને સ્થાનિક સમુદાય એ એક જ સિક્કાની બે બાજુઓ છે. પરસ્પર આદાન પ્રદાનના પ્રયાસો દ્વારા જ શાળા સાચા અર્થમાં સમાજની નાની આવૃત્તિ બનીને આદર્શ લોકશાહીનું નિર્માણ કરી શકશે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં હું લાવીશ. જો તમને મારો વિડીયો આ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો.